શક્તિ વધારવા માટે મારા સસરા રોજ રાત્રે ઘોડીનું દૂધ પીને તેમના રૂમમાં જતા. મારા સસરા કહેતા કે આનાથી મને શક્તિ મળે છે. મને ખૂબ નવાઈ લાગી કે આવું મને તેને કઈ તાકાતની જરૂર છે. પછી એક રાત્રે જ્યારે મારા સસરા ઘોડીનું દૂધ પીને તેમના રૂમમાં ગયા ત્યારે મેં ગુપ્ત રીતે તેના રૂમમાં ડોકિયું કર્યું અને મને આઘાત લાગ્યો, કારણ કે મારા સસરા જે કરી રહ્યા હતા તે જોઈને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. મારું નામ ટીના છે. હું શહેરની રહેવાસી હતી અને મારા લગ્ન ગામના એક શિક્ષિત પરિવારમાં થયા હતા. મારા પતિએ મને એક નવો સ્માર્ટફોન લઈ આપ્યો હતો, પણ મને મારા મોબાઈલનો વધુ ઉપયોગ કેવી રીતે કરવો તે આવડતું ન હતું. એક દિવસ મને એક નવા નંબર પરથી ફોન આવ્યો અને જ્યારે મેં તે રિસીવ કર્યો ત્યારે કોલ પર એક છોકરી વાત કરી રહી હતી. મને ખબર ન હતી કે એ છોકરી કોણ છે, પણ ધીરે ધીરે મેં તેની સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ હું તેને મળવાનું કહેતી ત્યારે તે મને મળવાની ના પાડતી. એક દિવસ હું મૃત્યુથી ડરી ગઈ. જ્યારે આ વાત કરતી વ્યક્તિને મને ખબર પડી ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. અમારા ઘરમાં મારા પતિ ઉપરાંત મારી એક નણંદ અને મારા સસરા રહે છે. મારા પતિનું વર્તન ખૂબ સારું હતું. તેઓ બીજા શહેરમાં નોકરી કરતા હતા, તેથી તેઓ અહીં લગ્ન કરવા ગામડે આવ્યા હતા. મારા પતિને દર મહિને 2 દિવસની રજા મળતી, તેથી તેઓ મહિનાના 2 દિવસ ઘરે રહેતા. મારા પતિએ તેમના લગ્ન માટે 10 દિવસની રજા લીધી હતી. તેમની રજાઓ પૂરી થઈ ગઈ હતી. લગ્નની રાત્રે મારા પતિએ કહ્યું કે તમારે મારા પિતા અને બહેનનું ખૂબ ધ્યાન રાખવું પડશે. મારી બહેનને હંમેશા તમારી બહેનની જેમ જ રાખજો અને મારા પિતાને હંમેશા તમારા પિતાની જેમ માન આપજો, પરંતુ હંમેશા બંનેનું ધ્યાન રાખજો, કારણ કે મારી માતા આ દુનિયામાં નથી. મારી બહેને પોતાના નાના હાથે કાચા પાકા રોટલા બનાવીને મારું અને મારા પિતાનું પેટ ભર્યું. તેણે અમારા બંનેનું ખૂબ ધ્યાન રાખ્યું છે, તો હવે તમારે તેને આરામ આપવો પડશે. હું સારી રીતે સમજી ગયો કે મારા પતિનો અર્થ શું છે. તે ઈચ્છતા હતા કે હું આ ઘરની સંભાળ રાખું અને તેની બહેનને આરામ આપું. મારી નણંદ નાની હતી. તે બહુ સુંદર ન હતી. દેખાવે સામાન્ય હતી, પણ ઘરના કામકાજ તે સારી રીતે જાણતી હતી. મારા સસરાનું ઘર સારું હતું અને ઘણું મોટું ઘર હતું. મને તે ખૂબ ગમ્યું, કારણ કે મારી માનું ઘર ખૂબ નાનું હતું. ગામડાના લોકોના ઘર મોટા હોય છે. મેં મારા પતિને ખાતરી આપી હતી કે હું તેની બહેન અને તેના પિતાની ખૂબ કાળજી રાખીશ અને તેઓને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. મારા પતિની રજાઓ પૂરી થવામાં હતી. તેમની રજાઓ પૂરી થવામાં હજુ 2 દિવસ બાકી હતા, તેથી મારા પતિ મને 2 દિવસ માટે ટૂર પર લઈ ગયા. મારા સસરાને પણ આની સામે કોઈ વાંધો ન હતો. જ્યારે અમે ટૂર પરથી પાછા આવ્યા ત્યારે મારા પતિએ તેમના જવા માટે પેકિંગ કરવાનું શરૂ કર્યું. હું મારા પતિના જવાથી ખૂબ જ દુઃખી હતી. મારા લગ્નને થોડા દિવસો થયા હતા અને મારા પતિ મને એકલી છોડીને જતા રહ્યા હતા. મારા પતિએ મને ખાતરી આપી કે તમે અહીં એકલા નથી. મારી બહેન ખૂબ સારી છે. તે તમને ક્યારેય કંટાળો આવવા દેશે નહીં. તે હંમેશા તમારું ધ્યાન રાખશે. સાસરિયામાં ભલે ગમે તેટલા લોકો હોય, પત્ની હંમેશા તેના પતિની રાહ જોતી હોય છે. મારા પતિ બીજા દિવસે સવારે નોકરી માટે બીજા શહેરમાં ગયા હતા. હવે અમે 3 જણ ઘરમાં રહી ગયા હતા. આ ઘરમાં બધું બરાબર હતું, પણ એક ખૂબ જ વિચિત્ર વાત હતી કે જ્યારે પણ હું મારા સસરાના ચરણ સ્પર્શ કરવા માટે તેમના આશીર્વાદ લેવા જતી ત્યારે મને તેમની ક્રિયાઓ ખૂબ જ વિચિત્ર લાગતી. મને જોઈને તે ખૂબ ખુશ થતા અને ગામની ઘણી સ્ત્રીઓ પણ મને મળવા આવતી, કારણ કે બધા કહેતા હતા કે હું આખા વિસ્તારની સૌથી સુંદર વહુ છું. આટલી સુંદર વહુ કોઈના ઘરમાં નથી, કારણ કે ગામના મોટા ભાગના લોકો ગરીબ હતા. ગામના લોકો ગમે તે રીતે નાની નાની બાબતોમાં ખૂબ ખુશ થઈ જાય છે. તેથી બધી સ્ત્રીઓ મને જોઈને ખૂબ ખુશ થઈ અને મારા પતિના ભાગ્ય પર શોક વ્યક્ત કર્યો. મારી પાસે હજી મોબાઈલ ન હતો. હું મારા પતિને ખૂબ મિસ કરતી હતી, પણ મારા સસરા પાસે સ્માર્ટફોન હતો. મારા પતિ તેમના પિતાના નંબર પર ફોન કરીને મારી સાથે વાત કરતા હતા. હું ભણેલી અને ઘરના બધા કામોમાં હોશિયાર હતી. હું ઘરનું કામ કરીને અહીં ફ્રી રહેતી હતી. મને આખો દિવસ ઘરમાં કંટાળો આવતો. મારી નણંદ થોડીવાર મારી સાથે વાત કરતી અને પછી તેના રૂમમાં જતી. આ લોકો ખૂબ જ સાદા વ્યવહારના લોકો હતા. હું અહીં આવ્યા પછી મારા સસરા ખૂબ ખુશ હતા, પણ તેમને આટલા ખુશ જોઈને
મને લાગ્યું કે કંઈક ખોટું છે. ક્યારેક તે મારા માટે બજારમાંથી પકોડા લાવતા તો ક્યારેક સમોસા લાવીને મારા હાથમાં થેલી આપતા. જ્યારે હું મારા સસરાને જમવા માટે બોલાવતી ત્યારે તે ના પાડી દેતા અને કહેતા કે વહુ તમારા માટે લાવ્યો છું, તમારી નણંદને બોલાવશો નહીં. મને તેમનું નિવેદન ખૂબ જ વિચિત્ર લાગ્યું કે તે તેની પુત્રી કરતાં તેની વહુને કેમ વધારે મહત્ત્વ આપે છે. તેને આટલું પૂછવાની પણ મારામાં હિંમત ન હતી, કારણ કે હું હજુ નવી વહુ હતી અને મારા સસરાને કંઈ પણ ખરાબ લાગે તેવું હું ઈચ્છતી ન હતી. હું તેને ચૂપચાપ મારા રૂમમાં લઈ જતી અને ખાઈ જતી અને જે કંઈ બચતું હું તે ચૂપચાપ મારી નણંદને આપતી. મારી નણંદે પણ મને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો કે તને આ સમોસા કે પકોડા કોણ આપીએ છે. તે ખૂબ જ સાધારણ પ્રકારની છોકરી હતી. તે ફક્ત કોઈ કામ માટે તેના રૂમમાંથી બહાર આવતી હતી નહીં, તો તે તેના રૂમમાં જ રહેતી હતી. મેં સાંભળ્યું હતું કે તે ખૂબ જ ભણેલી છે, તેથી તે કોમ્પ્યુટર પર કંઈક ને કંઈક કરતી રહે છે. તેણે ઘરની બધી જવાબદારીઓ ઉપાડી લીધી હતી, પણ જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી તે ઘરના કોઈ કામને હાથ લગાડતી ન હતી. મને ચિંતા એ હતી કે હું મારા સસરાના સારા વર્તનથી ખુશ હતી. મેં વિચાર્યું કે હું હંમેશા મારી નણંદ અને સસરાની ખૂબ કાળજી રાખીશ. જેમ કે મારા પતિએ મને કહ્યું હતું તેમ હું મારી જવાબદારી સારી રીતે નિભાવી રહી છું. સવારે ઉઠતાની સાથે જ હું મારા સસરાને પૂછતી કે તમે નાસ્તામાં શું ખાવા માંગો છો, અને તેઓ આનાથી ખૂબ ખુશ થઈ જતા. જ્યારે સવારે મારા સસરા તેમની દીકરીને નાસ્તો બનાવવા માટે કહેતા તો તે તેના રૂમમાં જતી અને બીજું કોઈ કામ સંભાળી લેતી. જ્યારે પણ મારા સસરા તેનો મનપસંદ નાસ્તો બનાવવાનું કહેતા તો હું તેમની પસંદગી મુજબ નાસ્તો તૈયાર કરીને પછી તેને આપતી. મારા સસરા દિવસ દરમિયાન મારી પાસેથી ઘણી વાનગીઓની માંગણી કરતા હતા. હું દરેક વખતે તેમના આદેશનું પાલન કરતી હતી, તેથી તેઓ દિવસે ને દિવસે મારાથી ખુશ થવા લાગ્યા. મારા પતિને ગયાને 1 મહિનો પૂરો થવા આવ્યો હતો. હવે તેમના આવવાનો સમય હતો. આ વખતે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેઓ મારા માટે સરપ્રાઈઝ લઈને આવ્યા. તેમણે આવતાની સાથે જ મને ગિફ્ટ આપી. ગિફ્ટ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં ગિફ્ટ ખોલીને જોયું તો તેની અંદર એક આઈફોન હતો. મારા પતિએ કહ્યું કે તમને મારી સાથે વાત કરવામાં તકલીફ છે ને, તેથી જ હું તારા માટે મોબાઈલ ફોન લાવ્યો છું. મેં વિચાર્યું સારું થયું કે મારા સસરાના મોબાઈલથી વાત કરવી પડતી હતી. હવે મારા માટે આ પણ સરળ થઈ ગયું છે. મારા પતિ સાથે 2 દિવસ આમ જ આનંદથી પસાર થયા. હું ઘરના બધા કામ દિલથી કરતી. મને મારો મોબાઈલ વાપરવાનો સમય મળતો ન હતો. જ્યારે શરૂઆતના દિવસોમાં હું ફ્રી હતી, પરંતુ મારા સસરા મને દિવસ દરમિયાન કામ કરાવતા, તેથી જ હું ખૂબ જ વ્યસ્ત રહેતી. મારો મોબાઈલ બાજુ પર પડ્યો રહેતો. જ્યારે પણ મને રાત્રે તક મળતી ત્યારે હું મારા પતિ સાથે ફોન પર થોડીવાર વાત કરતી. એક દિવસ હું રસોડામાં રોટલી બનાવતી ઊભી હતી. ત્યારે અચાનક મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે અથવા કોઈ મારી પાછળ ઊભું છે. મેં પાછું વળીને જોયું તો પાછળ કોઈ ન હતું. મને લાગ્યું કે કદાચ એ મારો ભ્રમ હશે. એ પછી હું રોટલી બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. 2-3 દિવસ આમ જ વીતી ગયા. પછી એક દિવસ ધાબા પર કપડાં સૂકવવા ગઈ ત્યારે પણ મને લાગ્યું કે ટેરેસ પર મારા સિવાય બીજું કોઈ હાજર છે. તે દિવસે માત્ર ટેરેસ પર જ નહીં પણ આખા ઘરમાં કોઈ હાજર ન હતું. મારી નણંદ તેના મામાના ઘરે ગઈ હતી અને મારા સસરા ઘરની બહાર હતા. પણ મારી સાથે શું થઈ રહ્યું હતું તે મને જ ખબર ન હતી. મને લાગ્યું કે કદાચ મારી તબિયત સારી નથી. મારે આ બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. થોડા સમય પછી જ્યારે નણંદ ઘરે આવી ત્યારે મેં તેને પૂછ્યું કે તમે ઘરે આવ્યા હતા? તો તેણે કહ્યું ના, હું તો હમણાં જ ઘરે આવી છું. તે કહેવા લાગી શું થયું ભાભી, તમે ચિંતિત લાગો છો? મેં મારી નણંદને કહ્યું કે ક્યારેક મને એવું લાગે છે કે આ ઘરમાં કોઈ મને જોઈ રહ્યું છે, જાણે કોઈની નજર મારા પર છે. તેણે કહ્યું ભાભી, કદાચ તમારી તબિયત સારી નથી. આ કેવી રીતે થઈ શકે? હું પણ તમારી સાથે આ ઘરમાં રહું છું અને મને કોઈ ભાસ થતો નથી. આ સાંભળીને મારી નણંદ મારી મજાક કરવા લાગી. એટલે જ મેં વિચાર્યું કે આજ પછી હું તેને મારા વિશે કંઈ નહીં કહું. તેણે મારી વાતને ગંભીરતાથી લીધી નહીં. મારા સસરા ક્યારે ઘરે આવ્યા તે મને ખબર ન રહી. મેં તેને જોયા ન હતા. કદાચ તે સમયે
હું મારા રૂમમાં સૂતી હતી. મારા સસરા મને જોઈને હસતા હતા. એક દિવસ મેં તેને આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તું બિલકુલ તારી સાસુ જેવી દેખાય છે. મેં તેને પૂછ્યું કે તમારો મતલબ શું છે? તો તેણે કહ્યું કે મારો મતલબ તમે તમારી સાસુનો પડછાયો છો. તારી સાસુ પણ તારા જેટલી જ સુંદર હતી અને તે ઘરના કામકાજ કરવામાં પણ તારા જેટલી જ ઉતાવળી હતી. મતલબ મારા સસરા મારી સરખામણી તેમની પત્ની સાથે કરતા હતા. મને લાગ્યું કે તેથી જ તેમણે મને તેમના બધા કામ માટે પૂછ્યું, કારણ કે તેમને પણ મારા દ્વારા બનાવેલ ભોજન પસંદ હતું. પણ એક દિવસ મારા સસરાએ બહુ જ અજીબ કામ કર્યું અને મારા નણંદને આ જોઈને નવાઈ લાગી. જ્યારે મારા સસરા ખૂબ ભણેલા હતા તે એક દિવસ એક ઘોડી લઈને ઘરે આવ્યા. આજકાલ ઘોડી પણ સસ્તી મળતી નથી. તે તેને ઘણા પૈસા ખર્ચીને લાવ્યા હતા. તેણે કહ્યું કે તે આ ઘોડીને રાખવા માંગે છે, તેથી તે તેને તેના ઘરે લાવ્યા છે. મારી નણંદે તો પપ્પાની મજાક પણ ઉડાવી હતી કે તમને ઘોડી પાડવાનો શોખ ક્યારથી થયો? તમારા આ શોખ વિશે મેં પહેલી વાર સાંભળ્યું હતું. આ વાત મને પણ વિચિત્ર લાગી, પણ બીજા દિવસે જ્યારે હું કોઈ કામથી વહેલી સવારે જાગી તો જોયું કે સવારના લગભગ 6 વાગ્યા હતા. મારા સસરા ઘોડી પાસે બેસીને દૂધ પી રહ્યા હતા. મેં તેને ગુપ્ત રીતે જોવાનું શરૂ કર્યું. મેં જોયું કે તેણે એક ગ્લાસમાં દૂધ નાખીને પીધું. જ્યારે મારા સસરાને ખબર પડી કે હું તેમની સામે જોઈ રહી છું ત્યારે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા. મેં પૂછ્યું કે તમે આ દૂધ કેમ પીવો છો? તો તેમણે કહ્યું કે ઘોડીનું દૂધ પીવાથી માણસના શરીરમાં શક્તિ આવે છે. મેં વિચાર્યું કે કદાચ આ ઉંમરે મારા સસરા નબળાઈ અનુભવતા હશે. ગામડાના લોકો ગમે તેમ કરીને ઘણા ઉપાયો જાણતા હોય છે. આ પણ એક એવો ઉપાય હશે જે શક્તિ આપે. જોકે મેં વાંચ્યું હતું કે ઘોડીનું દૂધ ઘણા રોગોમાં ઉપયોગી છે, પરંતુ મારા સસરાને આ સમજાવીને શું કરવું તે મને સમજાયું નહીં. તે તેના ફાયદા માટે એક પ્રાણી હતું, તેથી તે લાવ્યા હતા. જ્યારે મેં મારા પતિ સાથે ફોન પર વાત કરી તો મેં તેમને પણ આ વિશે જણાવ્યું. મારા પતિએ કહ્યું કે મારા પિતા એક શિક્ષિત માણસ છે અને તે ગામડાના રિવાજોને પણ જાણે છે. તેણે ગામડાના જૂના વડીલો સાથે વાત કરી હશે. તેમાંથી કોઈએ તેને આ ટોટકા વિશે કહ્યું હશે. આના પર વધુ ધ્યાન ન આપ. મારા પિતા જે પણ કરે છે તે બરાબર જ કરે છે. આજ સુધી તેણે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી અને તે ઘોડીને ઘરે લાવ્યા છે, તેથી આનો પણ કોઈ હેતુ હોવો જોઈએ. મેં મારા પતિને કહ્યું કે તમે સાચું કહો છો. સસરા ખરેખર બહુ સારા વ્યક્તિ છે. એક દિવસ હું મારી નણંદ સાથે બજારમાં ગઈ હતી. બજારમાંથી પાછા ફર્યા પછી હું મારા રૂમની અંદર ગઈ તો મને જોઈને આશ્ચર્ય થયું કે મારા રૂમની હાલત ખૂબ જ ખરાબ હતી. એવું લાગતું હતું કે જાણે કોઈએ મારા રૂમની તપાસ કરી હોય. ત્યાં ચારે બાજુ વસ્તુઓ વેર વિખેર પડી હોય. મેં વિચાર્યું કે કદાચ કોઈ મારા રૂમમાં આવ્યું હશે. મેં મારી બધી કિંમતી વસ્તુઓ તપાસી, પણ મારા રૂમની દરેક કિંમતી વસ્તુ તેની જગ્યાએ હાજર હતી. રૂમમાંથી કંઈ જ ખૂટતું ન હતું. રૂમમાંથી માત્ર સામાન જ ફેલાયેલો હતો. હું મારા સસરા પાસે ગઈ અને તેમને પૂછ્યું કે આ બધો સામાન મારા રૂમમાં કેવી રીતે ફેલાયો છે? તમે મારા રૂમમાં ગયા હતા? કારણ કે તે દિવસે સસરા ઘરમાં એકલા હતા. તેણે કહ્યું કે હું તો મારા રૂમમાં નથી ગયો, પરંતુ મેં બિલાડીને તમારા રૂમમાં જતી જોઈ છે. કદાચ બિલાડીએ તમારા રૂમમાં સામાન ફેલાવ્યો હશે. મેં વિચાર્યું કે કદાચ તે સાચા છે. બની શકે છે કે બિલાડી રૂમમાં આવી હશે, જે રૂમમાં આવીને બિનજરૂરી વસ્તુઓ ફેલાવી. મેં આની અવગણના કરી. મારા પતિની રજાઓ આવી ગઈ હતી અને તેઓ 2-3 દિવસ માટે ઘરે આવ્યા હતા. બીજા દિવસે જ્યારે મેં નાસ્તો બનાવ્યો ત્યારે મારા પતિએ તેમની બહેનને પૂછ્યું કે બહેન, તારી ભાભી બહુ સારી છે, આપણું ઘણું ધ્યાન રાખે છે. તો મારી નણંદે મારા વખાણ કર્યા. એ સાંભળીને હું ખુશ થઈ ગયા. એ પછી મારા સસરાએ મારા એટલા વખાણ કર્યા કે તેઓ ચૂપ થવાનું નામ લઈ રહ્યા ન હતા. મારા સસરાએ કહ્યું કે પુત્રવધુ ખરેખર સારી રસોઈ બનાવે છે અને તે ઘર પણ સારી રીતે સંભાળે છે. મેં વિચાર્યું કે આજે હું મારી માતાના ઘરે જવા માટે મારા સસરાની પરવાનગી લઈશ, પરંતુ મને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. મારા સસરાએ મને મારી માના ઘરે જવા દેવાની ના પાડી. મારો ઉદાસ ચહેરો જોઈને મારા સસરાએ થોડીવાર પછી કહ્યું કે ઠીક છે. હું મારા પતિ સાથે 2 દિવસ માટે મારા માતા પિતાના ઘરે ગઈ હતી. ત્યાં સારો સમય પસાર કર્યો અને તે પછી હું ઘરે આવી. મારા પતિ પાછા ચાલ્યા ગયા.
અને બીજા દિવસે મારા પતિ ગયા કે તરત જ મને નવા નંબર પરથી મિસ કોલ આવવા લાગ્યા. જેવી હું કોલ ઉપાડતી તો પાછળથી કોલ કટ થઈ જતો અને જો હું ફોન કરતી તો નંબર વ્યસ્ત આવતો. હું ખૂબ જ ચિંતિત હતી કે મને ખબર નથી કે મને કોના નંબર પરથી આટલા બધા કોલ આવી રહ્યા છે. એક દિવસ બપોરનો સમય હતો. અમે બધા પોતપોતાના રૂમમાં જઈને સૂતા હતા અને આરામ કરતા હતા. મારી નણંદ અને સસરા પણ તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા. હું મારા રૂમમાં આવતાની સાથે જ જોયું કે મારા મોબાઈલ પર એક જ નંબર પરથી કોલ આવી રહ્યા હતા. ફોન રિસીવ કરતાની સાથે જ થોડીવાર તો કોઈ બોલ્યું નહીં, પણ થોડીવાર પછી કોઈ છોકરીનો અવાજ આવ્યો. છોકરીએ પહેલાં હેલો કહ્યો. પછી મેં પૂછ્યું કે તમે કોણ છો? તો તે કહેવા લાગી કે મારું નામ નમ્રતા છે. હું આ નામની કોઈ છોકરીને ઓળખતી નથી. મેં પૂછ્યું પણ હું તને ઓળખતી નથી. તેણે કહ્યું કે હું પણ તમને ઓળખતી નથી. મેં કહ્યું જ્યારે તમે મને ઓળખતા નથી તો આટલા દિવસોથી મને વારંવાર કેમ ફોન કરો છો? જ્યારે પણ હું તમારા નંબર પરથી કોલ રિસીવ કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે કોલ કટ થઈ જાય છે. તેણીએ કહ્યું કે નેટવર્કની સમસ્યા હશે, કારણ કે કદાચ કોલ થઈ ગયો હશે. મારું નામ નમ્રતા છે અને હું વટસાલમાં રહું છું. મેં કહ્યું કે હું પણ વટસાલની છું. એ જ રીતે અમારી વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી. વાત કરતી હતી. છોકરી મારી સાથે મિત્રતા કરી બેઠી. તે મારી ખૂબ જ સારી મિત્ર બની ગઈ. આ રીતે અમે બંને રોજ એકબીજા સાથે વાત કરતા. મારા સસરાની દિનચર્યા સારી હતી. તે વહેલા ઉઠી જતા, દરરોજ સવારે બધાને મળતા. પહેલાં તેઓ ઘોડીનું તાજું દૂધ પીતા. મારા સસરા બહુ ભણેલા હતા. રોજ એમનો રૂમ સાફ કરવા જતી. તેના રૂમમાં એક કોમ્પ્યુટર પર રાખ્યું હતું અને તે હંમેશા તેના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. મારા સસરા કોઈ કામ નહોતા કરતા, તેથી તે ક્યારેક ટેરેસ પર જતા હતા તો ક્યારેક મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને સમય પસાર કરતા હતા. આ કોમ્પ્યુટર મારા પતિનું હતું, પણ મારા પતિ તેનો ઉપયોગ કરતા ન હતા. તેથી મારા સસરાએ આ કોમ્પ્યુટર તેમના રૂમમાં રાખ્યું હતું. દિવસો આમ જ વીતતા ગયા અને દરરોજ હું મારી મિત્ર સાથે વાત કરતી રહી. તે મને બપોરના સમયે ફોન કરતી અને અમે બંને એકબીજા સાથે 2-3 કલાક વાતો કરતા. હું મારો સમય સારી રીતે પસાર કરતી હતી અને તેની સાથે વાત કર્યા પછી મારું મન પણ હળવું થઈ ગયું હતું. મારા માતા પિતાના ઘરે પણ હું મારી માતા કે બહેન સાથે ફોન પર બહુ વાત કરતી ન હતી. હું માત્ર ક્યારેક તેની તબિયત વિશે પૂછતી રહેતી. મારા પતિ ઘરે આવ્યા હતા. એક દિવસ મને યાદ આવ્યું કે હું મારા માતા પિતાના ઘરેથી મારું જૂનું આલ્બમ લાવી હતી, જેમાં મારા ઘણા ફોટા હતા. મેં મારા પતિને કહ્યું કે આજે હું તમને મારા બાળપણના ફોટા બતાવીશ. મેં મારું તે આલ્બમ કબાટમાં રાખ્યું હતું. હું લાંબા સમય સુધી કબાટમાં તપાસ કરતી રહી, પણ મને મારું આલ્બમ મળ્યું નહીં. તે પછી મને યાદ આવ્યું કે મેં તેને અલમારીમાં રાખ્યું હતું. પછી મેં આખો અલમારી શોધી કાઢી અને આખો રૂમ પણ શોધ્યો, પણ મને મારું આલ્બમ ક્યાંય મળ્યું નહીં. ગયા મહિને જ હું મારા ઘરે ગઈ હતી અને તે આલ્બમ લાવી હતી. મારા પતિએ પૂછ્યું, તું શું શોધી રહી છો? મેં કહ્યું કે હું મારો આલ્બમ શોધી રહી છું. મને બરાબર રીતે યાદ છે કે હું મારા ઘરેથી આલ્બમ લાવી હતી, જેથી હું તમને મારા ફોટા બતાવી શકું, પણ મને ખબર નથી કે મારું આલ્બમ ક્યાં ગયું. મારા પતિએ કહ્યું કે કદાચ તમે ઘરમાં ક્યાંક આલ્બમ મૂકી દીધું હશે અથવા ભૂલથી તમારી પાસેથી પડી ગયું હશે. મારો ચિંતાતુર ચહેરો જોઈ એ બોલ્યા, આટલી ચિંતા ના કર. એ બહુ કિંમતી વસ્તુ નથી, બસ એક આલ્બમ છે. એમાં શું મોટી વાત છે? તમે અમારા લગ્નનું આલ્બમ જોઈ શકો છો. પણ હું વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને મને બરાબર યાદ હતું કે હું આલ્બમ લાવી જ હતી અને મને યાદ છે કે મેં તેને કબાટમાં જ રાખ્યું હતું. પણ હવે આલ્બમ આખા રૂમમાં ન હોવાથી મેં આ બાબત પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. થોડા દિવસો પછી જ્યારે હું મારા સસરાના રૂમને સાફ કરવા ગઈ ત્યારે મેં કંઈક એવું જોયું કે મને આશ્ચર્ય થયું. આ કોઈ વસ્તુ નહીં, પણ એક આલ્બમ હતું. આ એ જ ફોટા આલ્બમ હતું જેને હું ઘણા સમયથી શોધી રહી હતી. આ બધા ફોટામાં હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં મારું આલ્બમ ત્યાં પાછું મૂક્યું અને વિચારવા લાગી કે મારા સસરાએ મારું આલ્બમ તેમની પાસે કેમ રાખ્યું છે. હું ચૂપચાપ મારા રૂમમાં ગઈ. આ દિવસોમાં મારી નણંદ માટે ગામના એક ભણેલા છોકરાનો સંબંધ આવ્યો હતો અને મારું ધ્યાન તેના સંબંધ પર કેન્દ્રિત હતું. હું આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી
અને મને બિલકુલ સમય મળતો ન હતો. નમ્રતા સાથે પણ કોઈ વાતચીત થઈ ન હતી, કારણ કે અમે શોપિંગમાં વ્યસ્ત હતા. મારા પતિ ઘરે આવ્યા હતા. તેમની બહેનની સગાઈ થવાની હતી. મારી નણંદની સગાઈના દિવસે હું મારા રૂમમાં કપડાં પહેરી રહી હતી. તે રૂમની સામે બેસીને મેકઅપ કરી રહી હતી. પછી મને લાગ્યું કે જાણે કોઈ રૂમના દરવાજે ઊભું હોય અને અંદર જોઈ રહ્યું હોય. મેં દરવાજા તરફ જોયું તો ત્યાં કોઈ ન હતું. છતાં પણ હું મારી જાતને સંતોષવા માટે દરવાજા તરફ દોડી. મારી નણંદ તરત જ દરવાજા પાસે આવી અને તૈયાર થઈ અને મને બતાવવા લાગી કે ભાભી, હું કેવી લાગુ છું. મેં મારી નણંદને કહ્યું કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. મેં પૂછ્યું, શું તમે દરવાજે ઊભેલા મને જોઈ રહ્યા હતા? તેણે કહ્યું, ભાભી, હું તો હમણાં જ તૈયાર થઈને આવી છું, પણ તમે મને શેની ચિંતા કરો છો? મેં તેને કશું કહ્યું નહીં અને હું ચૂપ રહી. મારી નણંદના લગ્નમાં હજુ ઘણો સમય હતો. હવે અમે હમણાં જ તેની સગાઈ કરી હતી. સગાઈના દિવસે ઘરના બધા ખૂબ જ ખુશ હતા. અમે ફેમિલી ફોટો ક્લિક કરાવી રહ્યા હતા ત્યારે અચાનક મારા સસરા આવીને મારી પાસે ઊભા હતા. મારી એક બાજુ મારા પતિ ઊભા હતા અને બીજી બાજુ મારા સસરા ઊભા હતા. મને લાગ્યું કે કોઈએ મારી કમર પર હાથ મૂક્યો. જ્યારે મારા સસરા તરફ નજર પડતા જ મારા પતિએ મને કેમેરા તરફ ધ્યાન રાખવા કહ્યું. તે દિવસે મારી સાથે આવી ઘણી ઘટનાઓ બની, જેના કારણે હું મારા સસરા પર શંકા કરવા લાગી. પરંતુ તેઓ મારા પિતા જેવા હતા અને તેમના પર શંકા કરવી એ મારા માટે મોટું પાપ હતું, કારણ કે મને અત્યાર સુધી ફક્ત તેના પર જ શંકા હતી. મેં તેને મારી પોતાની આંખે કંઈ ખોટું કરતા જોયા નથી, જેના લીધે મારી શંકા સાચી સાબિત થઈ શકે. મારી નણંદની સગાઈ બરાબર થઈ ગઈ હતી. મારા પતિ ચાલ્યા ગયા હતા. થોડા દિવસ પછી સગાઈનું આલ્બમ તૈયાર થયું અને મારા સસરા સૌ પ્રથમ બેસીને ખુશીથી જોવા લાગ્યા. તે આલ્બમને તેના રૂમમાં લઈ ગયા હતા. થોડા સમય પછી તેણે મને આલ્બમ આપ્યો. આ દિવસોમાં મારા ફોન પર નમ્રતાના ઘણા મિસ કોલ આવ્યા હતા. ખૂબ વ્યસ્ત હોવાને કારણે હું તેની સાથે વાત કરી શકી ન હતી. મેં તેને ફોન કર્યો અને સોરી કહ્યું કે હું મારી નણંદની સગાઈમાં વ્યસ્ત હતી, તેથી હું તારી સાથે વાત કરી શકી નહીં. અમે લાંબા સમય સુધી એકબીજા વિશે વાતો કરતા રહ્યા. નમ્રતાની સાથે વાત કરતી વખતે મને ક્યારેક એવું લાગતું કે જાણે તે કોઈ અજાણી વ્યક્તિ નથી, પણ મારી મિત્ર છે. અમારી વાતચીત દરમિયાન તે ઘણી બધી વાતો કહેતી કે જાણે તે મને સારી રીતે ઓળખતી હોય અને તે મારા વિશે ઘણી બધી બાબતો જાણતી હોય. પણ હું દરેક વખતે વિચારતી કે જેની સાથે આપણે વાત કરીએ તેને આપણા વિશે ઘણું કહી દઈએ છીએ, તેથી જ મારા સિવાય નમ્રતાને મારા વિશે બીજું કોઈ કહી શકે. હું નમ્રતાને મારી નણંદના લગ્નમાં બોલાવવા માંગતી હતી, પણ મેં વિચાર્યું કે ઘણા મહેમાનોની હાજરીને કારણે હું તેની સાથે વધુ વાત કરી શકીશ નહીં. જ્યારે મેં મારા પતિને પણ નમ્રતા વિશે જણાવ્યું તો મારા પતિએ કહ્યું કે તારે આવી કોઈ અજાણી વ્યક્તિને તારી મિત્ર બનાવવી જોઈએ નહીં. પહેલાં તારે તેના વિશે તમામ માહિતી મેળવવી જોઈએ. પરંતુ મેં તેને કહ્યું કે મને નમ્રતાની વાતમાં એક વિચિત્ર વિશ્વાસ દેખાય છે. તે ખૂબ જ સરસ છે. તેણે મને તેના ઘણા રહસ્યો વિશે કહ્યું હતું. તે મારા પર વિશ્વાસ કરે છે, તેથી જ તેણે મને તેના રહસ્યો જણાવ્યા નહીં તો આજના જમાનામાં કોઈ તેના રહસ્યો કોઈને અર્થ વગર કહેતું નથી. અને અમે બંને મોટાભાગે આમ વાતો કરતા હતા. તેણી મને તેના રહસ્યો કહેતી હતી કે તે કોઈને પસંદ કરે છે, તે જે માણસને પસંદ કરે છે તે ખૂબ જ સુંદર છે, પરંતુ તે કહે છે કે તે પરિણીત છે. મેં તેને કહ્યું કે તને પરિણીત પુરુષ જ ગમ્યો? તો તેણે કહ્યું કે મને જે ગમે છે તે ખૂબ જ સુંદર છે. મને આખો દિવસ તેને જોવાનું મન થાય છે. તેણે મને કહ્યું કે મારા મોબાઈલમાં તેના ઘણા ફોટા છે. દિવસ રાત તેના ફોટા જોતી રહું છું. દરેક ક્ષણે તેના ફોટા ક્લિક કરું છું અને તેને ખબર પણ નથી પડતી. તે છોકરી જેને પ્રેમ કરતી હતી તેને પાગલની જેમ પ્રેમ કરતી હતી. ભગવાનને પ્રાર્થના કરતી હતી કે નમ્રતા જે વ્યક્તિને પસંદ કરે છે તે નમ્રતાને મળી જાય. મને નમ્રતા ખૂબ ગમતી હતી અને હવે મારે તેને મળવું હતું. મેં નક્કી કર્યું હતું કે આ વખતે જ્યારે મારા પતિ ઘરે આવશે ત્યારે હું નમ્રતાને મારા ઘરે જમવા માટે બોલાવીશ. તે મળવા મારા ગામ આવશે. તે ચોક્કસપણે આવશે ને ક્યારેય ના નહીં પાડે. આ વખતે મેં નક્કી કર્યું કે હું તેને મળીશ. મેં પણ મારી વાતચીતમાં નમ્રતાને કહ્યું હતું કે મારે તમને મળવું છે. તમે મારા ઘરે આવી શકો છો?
મારી વાત સાંભળીને થોડીવાર માટે નમ્રતા ચૂપ થઈ ગઈ અને થોડીવાર પછી તેણે વિચારીને જવાબ આપ્યો કે અત્યારે મારી તબિયત સારી નથી. પણ મેં તેને કહ્યું કે હું તને મળવા હવે ફોન કરીશ. જો તું રજાઓમાં ઘરે આવીશ તો હું તને આમંત્રણ આપીશ. તમારે આવવું જોઈએ. મારા પતિને ઘરે આવવામાં હજુ ઘણા દિવસો બાકી હતા. ત્યાં સુધીમાં તારી તબિયત પણ સારી થઈ જશે. આ વાત પર તે રાજી થઈ ગઈ હતી. જ્યારે મારા સસરાની ઘોડી જેને તે ઉછેરતા હતા તે આખો દિવસ તડકામાં ઊભી રહેતી અને મારા સસરા આખો દિવસ તેમના મોબાઈલમાં વ્યસ્ત રહેતા. મારા સસરાના હાથમાં મોબાઈલ વારંવાર જોતી રહેતી. અગાઉ તેણે ક્યારેય મોબાઈલનો આટલો ઉપયોગ કર્યો ન હતો, પણ મેં જોયું કે ઘણા સમયથી તેઓ મોબાઈલ પર વધુ ધ્યાન આપતા હતા. પરંતુ તેઓ દરરોજ ઘોડીનું દૂધ પીતા હતા. આ ઘોડીને અમારા ઘરે આવ્યાને લગભગ 2 મહિના થઈ ગયા હતા. પછી મારી નણંદે તેના પિતાને કહ્યું કે પપ્પા, કૃપા કરીને તેને વેચી દો. આ ઘોડીને અહીં રાખ્યાને ઘણો સમય થઈ ગયો છે. તે ખૂબ ગંદકી ફેલાવે છે. મારા સસરા કહે છે કે તે અહીંથી ક્યાંય નહીં જાય. હું તેનું ધ્યાન રાખું છું. હું તેનું બધું કામ કરું છું. એમને કદાચ એમની દીકરીનું આવું કેવું ખરાબ લાગ્યું હશે. એ મારી નણંદને ચૂપ કરાવી દીધી, કારણ કે મને ખબર હતી કે મારા સસરા આ ઘોડીનું દૂધ પીતા હતા, જેથી તેના શરીરમાં શક્તિ વધે. મારી નણંદને આ ખબર ન હતી, તેથી તે તેના પિતાને ઘોડી વેચી દેવાની જીદ કરતી હતી. એક દિવસ અચાનક મારા પતિ અમને જાણ કર્યા વિના ઘરે આવ્યા. અમે તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મને લાગ્યું કે કદાચ તેમની તબિયત સારી નથી, પરંતુ તેમણે કહ્યું કે મારી તબિયત બિલકુલ ઠીક છે. હકીકતમાં તે જ્યાં કામ કરે છે ત્યાંનું વાતાવરણ સારું નથી. કંપનીમાં દૂર રહેતા તમામ કામદારોને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા અને મારા પતિએ કહ્યું કે જ્યારે શહેરનું વાતાવરણ સારું થઈ જાય ત્યારે કામ પર પાછા બોલાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે લગભગ મારા પતિ થોડા દિવસો માટે ઘરે રહેવાના હતા. હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી મારા પતિ ક્યારેય 2-3 દિવસથી વધુ મારી સાથે ઘરે રહ્યા ન હતા. મારી નાણંદ પર તેના ભાઈને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. જ્યારે મારા સસરાની વર્તણૂક થોડી ચીડચીડી બની રહી હતી અને ખબર નથી કે તેઓ શેના પર ગુસ્સે હતા અને હું કશું જ સમજી શકતી ન હતી. નાની નાની વાતો પર તે ગુસ્સે થઈ જતા હતા. તેણે મારા પતિને ખૂબ ઠપકો પણ આપ્યો અને કહ્યું કે તારી કંપનીએ તને મોકલ્યો છે તો તું પાછો આવી ગયો. તું જાણતો નથી કે તમારા અહીં આવવાથી ઘરમાં કેટલીક આર્થિક તકલીફ થશે. મારા પતિએ તેમને સમજાવ્યું કે શહેરનું વાતાવરણ સારું નથી, તેથી કંપનીમાં કામ પણ બંધ છે. તેથી તેઓએ 2 મહિનાનો પગાર એડવાન્સમાં આપી દીધો છે. અમને પણ નવાઈ લાગી કે સસરાના વર્તનથી આટલો ગુસ્સો કેવી રીતે થઈ ગયો. મારા પતિ ચૂપચાપ એમના રૂમમાં ગયા હતા. મેં મારા પતિને કહ્યું કે મને ખબર નથી કે પપ્પાને આજે શું થયું છે. આજે તેઓ આટલા ગુસ્સામાં કેમ છે. મેં તેમને આજ પહેલાં ક્યારેય ગુસ્સામાં જોયા નથી. મારા પતિએ કહ્યું કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે, તેમને ઘરની ચિંતા છે અને પછી બહેનના લગ્ન પણ તેના મગજમાં છે, તેથી તે થોડા ચિંતિત હશે. તે પછી જમ્યા પછી અમે સૂઈ ગયા. જ્યારે મારા પતિ અહીં હતા ત્યારે 2-3 દિવસ થઈ ગયા હતા, પરંતુ હું જોતી હતી કે આ દિવસોમાં નમ્રતાએ મને એકવાર પણ ફોન કર્યો નથી. મેં જાતે જ તેમને ફોન કરીને કહ્યું કે મારા પતિ ઘરે આવી ગયા છે અને મારે તેમને મળવું છે. મેં તેમને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. તે મને મળવાની ના પાડી રહી હતી. મેં તેને કહ્યું કે મને ખબર છે કે તું બહાના બનાવે છે. જો તું મારા ઘરે નહીં આવે તો હું ક્યારેય તારી સાથે વાત નહીં કરું. હું ક્યારેય તારા કોલ્સ ઉઠાવીશ નહીં. આટલું કહીને મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો અને કહ્યું કે મેં નમ્રતાને બીજા દિવસે ડિનર માટે બોલાવી છે. મેં નમ્રતાને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું અને મારા પતિના આગમનની ઉજવણીમાં મેં ખૂબ સરસ ભોજન બનાવ્યું હતું. હું સાંજે ચા આપવા મારા સસરાના રૂમમાં ગઈ. મેં જોયું કે તે મારી સામે ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા હતા. મેં ચાની ટ્રે તેની તરફ મૂકી, પણ તેણે ચા પીધી નહીં અને તે ઉઠીને બહાર નીકળી ગયા. ખબર નહીં કેમ તેનું મૂડ પણ મારી બાજુથી ખૂબ જ ખરાબ હતું. તે મારી સાથે વાત પણ કરતા ન હતા, પરંતુ મારા સસરાએ તેનો મોબાઈલ રૂમમાં મૂકી દીધો હતો. તેના મોબાઈલ પર કોઈનો કોલ આવી રહ્યો હતો. મને લાગ્યું કે કોલનો અવાજ સાંભળીને તે પોતે મોબાઈલ લેવા આવશે.
પરંતુ તેના મોબાઈલ પર સતત કોઈનો કોલ આવી રહ્યો હતો. મેં મારા સસરાનો મોબાઈલ ઉપાડ્યો અને રૂમની બહાર તેમને આપવા ગઈ. મેં જોયું કે તે ઘરમાં ક્યાંય હાજર ન હતા. પછી અચાનક મારા પતિએ મને ફોન કર્યો. મારા સસરાનો મોબાઈલ મારા હાથમાં હતો. કોલ્સ આવતા બંધ થઈ ગયા હતા. તેથી હું ડરીને તેનો મોબાઈલ મારા રૂમમાં લઈ ગઈ. મારા પતિ સ્નાન કરી રહ્યા હતા. તેમણે મને તેમના કપડાં કાઢવા કહ્યું હતું. હું તેમના કપડાં કાઢવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક મને યાદ આવ્યું કે સાંજના 5 વાગ્યા છે. હું પહેલાં નમ્રતાને ફોન કરી લઉં અને પૂછું કે તે ક્યાં છે અને તે કંઈ આવે છે કે નહીં. જો તે આવી રહી છે તો તે કયા સમયે આવશે. મારા પતિના કપડાં કાઢીને મેં મારો મોબાઈલ ઉપાડ્યો અને નમ્રતાનો નંબર ડાયલ કર્યો. નમ્રતાને રિંગ જઈ રહી હતી. પછી અચાનક મારા સસરાના મોબાઈલ પર પણ કોઈનો ફોન આવવા લાગ્યો. મેં મારા સસરાનો મોબાઈલ ઉપાડતાની સાથે જ તેમના મોબાઈલની સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો હતો તે મારો જ નંબર હતો. તે જોઈને હું ચોંકી ગઈ. ગભરાટના કારણે મેં મારા હાથમાંથી મોબાઈલ નીચે પાડી દીધો. મેં મારા મોબાઈલમાંથી ફરી નમ્રતાનો નંબર ડાયલ કર્યો અને જોયું કે ફરીથી મારા સસરાના નંબર પર કોલ આવી રહ્યો હતો. જ્યારે મેં કોલ રિસીવ કર્યો ત્યારે હું મારો પોતાનો અવાજ સાંભળી શકતી હતી. હું ચોંકી ગઈ હતી અને ખૂબ જ ચિંતિત હતી કે આ શું થઈ રહ્યું છે. મેં ચૂપચાપ મારા સસરાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને અલમારીમાં રાખ્યો અને મેં મારું કામ ચાલુ કર્યું. થોડા સમય પછી જ્યારે મારા સસરા ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ મને ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. મને ખબર હતી કે તેઓ ચોક્કસપણે તેમના રૂમમાં જશે અને તેનો મોબાઈલ શોધશે. મારી વિચારસરણી મુજબ તે જાણે કંઈક ખોવાઈ ગયું હોય તેમ તેના રૂમમાં શોધી રહ્યા હતા. બાથરૂમમાંથી આવ્યા પછી મારા પતિ તૈયાર થઈને તેના મિત્રો પાસે ગયા. મને સારી તક મળી એટલે મેં મારા સસરાના મોબાઈલ ઓન કર્યો અને તેમનો મોબાઈલમાં જોવા લાગી. પણ તેનો મોબાઈલ જોઈને હું ચોંકી ગઈ. મારા ફોટા અને મારા નાના નાના વિડીયો તેમાં હતા જે મારા શરીરથી બનાવવામાં આવ્યા હતા. જેમ કે હું સામાન્ય ઘરનું કામ કરતી હોય. હવે મને બધું સમજાયું કે દરેક વખતે મને એવું લાગતું કે મારી પાછળ કોઈ છે, કોઈ મને જોઈ રહ્યું છે, કોઈ મારી નજર રાખે છે. હકીકતમાં અમારા પિતાજીની હતા. તેના મોબાઈલમાંથી મારા ફોટા પાડતા હતા અથવા મારી વિડીયો ક્લિક કરતા હતા. મને મારા સસરાથી ડર લાગવા લાગ્યો. પણ પછી આ નમ્રતા કોણ હતી જે મારી સાથે આટલા દિવસો સુધી ફોન પર વાત કરતી હતી? હું ખૂબ જ મૂંઝવણમાં હતી. તેનો અર્થ એ થયો કે મારા સસરા મારા પર તેમની ખરાબ નજર રાખતા હતા. તેના મોબાઈલમાં એક વિડીયો હતો જેણે શરમની હદ વટાવી દીધી હતી. મોબાઈલમાં મારો સાડી પહેરતો હોય તેવો વિડીયો હતો અને જે એલ્બમ મારા રૂમમાંથી ગાયબ હતો તેનો મતલબ કે તે મારા સસરા જ લઈ ગયા હતા. હવે હું આ બધું સહન કરી શકતી ન હતી. મેં તરત જ મારા પતિને ઘરે બોલાવ્યા અને તેને બધું કહ્યું. આ સાંભળીને મારા પતિએ પહેલાં તો મારા મોઢા પર થપ્પડ મારી અને કહ્યું કે તમે મારા પિતા પર આરોપ લગાવો છો. આ બાબતે મારી નણંદ પણ મને અપશબ્દો બોલવા લાગી. મને ખબર હતી કે કોઈ મારી વાત પર વિશ્વાસ કરશે નહીં. તેથી મેં તેના પિતાનો મોબાઈલ મારા પતિના હાથમાં આપ્યો અને તેને જોઈને જણાવવા કહ્યું કે તે કોનો મોબાઈલ છે. મારા સસરા મારા પતિને કહેવા લાગ્યા કે તારી પત્ની તો ખોટું બોલે છે, આ મોબાઈલમાં કંઈ નથી. મારા પતિએ તેના પિતા સામે જોઈને કહ્યું કે ટીના કહે છે કે આ કોનો મોબાઈલ છે. તેણે કહ્યું કે આ મારો મોબાઈલ છે. મોબાઈલની અંદર શું છે? આ સાંભળીને મારા સસરા એકાએક ચૂપ થઈ ગયા અને તેઓ કંઈ બોલ્યા હોત તો મારઝોટ કરવા લાગ્યા હોત. મારા પતિએ ઝડપથી મોબાઈલ ચાલુ કર્યો અને તેણે તેના મોબાઈલમાં મારા બધા ફોટા જોયા અને તેણે મારા વિડીયો પણ જોયા જે ખૂબ જ ખરાબ રીતે બનાવવામાં આવ્યા હતા. મેં મારા પતિને નમ્રતા વિશે પણ કહ્યું હતું કે નમ્રતા બીજું કોઈ નહીં પણ તારા પિતા જ. મારા સસરા મારું સત્ય સ્વીકારતા ન હતા. તેમણે કહ્યું કે હું કોઈ નમ્રતાને જાણતો નથી. મેં મારા પતિને કહ્યું કે જો તમે માનતા ન હો તો મારા ફોન પરથી હમણાં જ નમ્રતાનો નંબર ડાયલ કરો. તમને ખબર પડશે કે કોનામાં કોલ આવે છે. મારી વિનંતી મુજબ મારા પતિએ મારા નંબર પરથી નમ્રતાનો નંબર ડાયલ કર્યો અને તેના બીજા હાથમાં તેના પિતાના મોબાઈલ પર કોલ આવવા લાગ્યો. હું મારા પતિને જે કહેતી હતી તે સાચું પડી રહ્યું હતું.
હવે મારા પતિને ખાતરી થઈ ગઈ કે આજે મેં તેના પિતા પર જે આરોપ મૂક્યો છે તે બિલકુલ સાચો જ છે. મેં મારી નણંદને પણ કહ્યું કે હું તમને ઘણા સમય પહેલાં કહેતી હતી કે મને લાગે છે કે જાણે કોઈ મારા પર નજર રાખી રહ્યું છે, પરંતુ તમે મારા નિવેદનને મજાકમાં જવા દીધું. ત્યાર પછી મેં તમને આ વાત કરી નહીં, પરંતુ મારી સાથે આવું સતત થતું રહ્યું. મને એવું લાગતું હતું કે મારી આસપાસ કોઈ છે, પણ જ્યારે મેં ધ્યાનથી જોયું તો આસપાસ કોઈ ન હતું. અને પછી તે મારા રૂમમાંથી મારું આલ્બમ ગાયબ હતું. થોડા દિવસો પછી જ્યારે હું મારા પિતાનો રૂમ સાફ કરવા ગઈ ત્યારે મેં તેમના રૂમમાં મારું તે આલ્બમ જોયું. ઘરમાં સંપૂર્ણ નીરવ શાંતિનું વાતાવરણ હતું. મારા પતિની આંખોમાં ઘણો ગુસ્સો હતો અને તે પિતાની સામે જઈને ઊભા હતા. તેણે તેના પિતાનો હાથ ઊંચો કરીને તેના માથા પર મૂક્યો અને કહ્યું, હું તમને કસમ ખાઈને કહું છું કે ટીના જે પણ કહે છે તે સાચું છે કે ખોટું. મારા સસરાના ચહેરા પર પરસેવો આવવા લાગ્યો, કારણ કે તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. થોડા સમય પછી મારા સસરાએ તેમના હાથ નીચા કર્યા અને મારા પતિની સામે એમના હાથ જોડવા લાગ્યા. તેણે કહ્યું કે મને માફ કરી દે દીકરા, વહુ સાચી છે, આ મોબાઈલ મારો છે અને નમ્રતા પણ હું જ છું. એક છોકરી હોવાનો ઢોંગ કરતો અને તારી પત્ની આ ઘરમાં આવી એ દિવસથી હું તેના પ્રેમમાં પડી ગયો હતો. હું તેને પસંદ કરવા લાગ્યો હતો અને હંમેશા તેની નજીક જવાનો પ્રયત્ન કરતો. તમારી પત્ની જે પણ કામ કરતી હું તેના ફોટા પાડતો અને જ્યારે હું એકલો હોઉં ત્યારે તેના ફોટા અને વિડીયો જોઈને ખુશ થતો. ટીના ખૂબ જ સુંદર છે. હું તેની સુંદરતામાં ખોવાઈ ગયો હતો. તો હંમેશા બીજા શહેરમાં રહેતો હતો, એટલે જ હું તેને મારી બાજુમાં લઈને તારી પત્નીને તારી પાસેથી છીનવી લેવા માંગતો હતો. તેથી મેં એક પ્લાન બનાવ્યો કે હું છોકરી બનીને ટીના સાથે ફોન પર વાત કરીશ અને હું નમ્રતા હોવાનો ઢોંગ કરીને ટીના સાથે ફોન પર વાત કરતો હતો. મારામાં જૂની પ્રતિભા છે. હું મારી યુવાનીમાં છોકરીનો અવાજ કાઢતો હતો, પણ હવે વૃદ્ધાવસ્થામાં હું છોકરીનો અવાજ સ્પષ્ટ રીતે નથી કાઢી શકતો. તેથી જ હું ઘોડી લાવ્યો છું. ઘોડીનું દૂધ પીવાથી કર્કશ અવાજ મટે છે. હું તે જ હતો જેણે તમારી પત્નીનું આલ્બમ તેના રૂમમાંથી ચોરી લીધું હતું, કારણ કે મને તે ગમતી હતી. મારા મોબાઈલના વોલપેપરમાં પણ તેનો ફોટો છે. મારાથી મોટી ભૂલ થઈ છે દીકરા. મેં તારી પત્ની પર ખરાબ નજર રાખવાનું શરૂ કર્યું. મને ખબર ન હતી કે તને આ બધું ખબર પડી જશે. મેં વિચારી કે કોઈ દિવસ હું વહુને મારી વાત મનાવી લઈશ અને તને છોડીને મારી સાથે લગ્ન કરવાનું કહીશ. આ સાંભળીને મારા પતિનું લોહી ઉકળવા લાગ્યું અને હું પણ મારા સસરાને નફરત કરવા લાગી. હું જેને આટલો સારો માણસ માનતી હતી કે મારી ઇજ્જત પર ખરાબ નજર રાખતો હતો. મારા પતિએ કહ્યું કે મને ખબર ન હતી કે પિતા જેવા સસરા આવું કામ કરી શકે છે. તમને મારા પિતા કહેતા મને શરમ આવે છે. મારા સસરા ખૂબ જ શરમ અનુભવતા હતા. મારા પતિએ તેમના પિતા વિશે ખૂબ જ ખરાબ વાત કરી હતી અને તેમણે નક્કી કર્યું હતું કે તેમની બહેનના લગ્ન પછી તેઓ મને તેમની સાથે શહેરમાં લઈ જશે અને તે જ્યાં કામ કરશે ત્યાં ભાડાનું મકાન ખરીદશે અને મને તેની સાથે રાખશે. તે મને ફરી ક્યારેય આ ઘરમાં રહેવા દેશે નહીં અને પોતે આ ઘરમાં પાછા નહીં આવે. મારા સસરાએ અમારી પાસેથી માફીઓ માંગી, પણ હવે અમારા હૃદયમાં તેમના માટે પહેલાં જેવો આદર ક્યારેય ન રહ્યો. તેથી મારા પતિએ 1 મહિનામાં તેની બહેનના લગ્ન કરાવી દીધા. ત્યારબાદ તે મને શહેરમાં લઈ ગયા. હવે હું મારા પતિ સાથે શહેરમાં રહું છું અને મારા સસરા ગામમાં એકલા રહે છે. અમે પણ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. હું મારા પતિ સાથે શહેરમાં સુખેથી રહું છું, પરંતુ ક્યારેય હું મારા પતિને સમજાવું છું કે તે જે હોય તે તમારા પિતા છે. મારી સલાહ મુજબ તમારે પિતાને ખર્ચ માટે પૈસા મોકલવા જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હોય. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને આગામી અપડેટ સૌથી પહેલાં મળી રહે. ધન્યવાદ.